નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 6 વિનોદ પદ્યાની મનોરંજક શ્લોકો. જો વિદ્યાર્થી મિત્રો આના વિષયની માહિતી આપેલી છે અને આપણે સ્વાધ્યાય પોથી ચાલુ કરવાની છે, તો ચાલો લખતા જાઓ. પ્રશ્ન નંબર 1, સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો. પહેલું શું છે? કંથ્યારાક્ષી સ્થિત જામાતા સદા કીદર્શો, તેમાં આવશે સી વક્રી ક્રૂર. બીજું કિમ પરમ તપઃ વિદ્યતે, તેમાં આવશે બી ટકા. અને ત્રીજું હાથ ટકી કહ ટક ટકાયતે, તેમાં આવશે સી નિશ્વન નિર્ધન. ચોથું પુરુષ કેન પ્રકારેણ પ્રસિદ્ધ ભવેત, તેમાં આવશે એ યેન કેન પ્રકારે. પાંચમું ઉષ્ટાણામ વિવાહેશુ કે ગીત ગાયંતી, તેમાં આવશે સી રાષભા. છઠ્ઠું પિતા કિમ વરયતે, તેમાં લખો બી શ્રુતામ. સાતમું બાંધવા કિમ વરયંતે, તેમાં લખો ડી કૃતમ. આઠમું યમ કિમ હરતી, તેમાં લખો એ પ્રાણાન. નવમું વેદ્ય કશ્ય ભાતા અસતી, તેમાં લખો એ યમરાજસ્ય. 10મું મિષ્ટાન મિતરે સંધિ છૂટી પાડો, તેમાં આવશે બી મિષ્ટાનમ પ્લસ ઇતરે. 11મું ખાલી જગ્યા ધર્મ છે, કર્મ છે અને શ્રેષ્ઠ તપ છે, તેમાં આવશે ડી પૈસા. 12મું કન્યા રૂપને ઈચ્છે છે, એમાં આવશે સી. 13મું મનુષ્ય માટે 16 સંસ્કારો છે, તેમાં આવશે બી. હવે પ્રશ્ન નંબર 2, કાવ્યના આધારે યોગ્ય ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં લખો પૂજામ, બીજામાં હસતી, ત્રીજામાં પ્રસન્નતી, ચોથામાં છિંદતી, પાંચમામાં મિષ્ટાનમ અને છઠ્ઠામાં પ્રાણાન. હવે એના વાક્ય લખો. જા માતા સદા પૂજામ અપક્ષતે. બીજું યસ્ય હસતે ટકા નાસ્તિ સ હાટકી કિમ કરિષ્યતિ. ત્રીજું પરસ્પરમ પ્રશંસતી અહો રૂપમ અહો ધ્વનિ. ચોથું પુરુષ ઘટમ વિંદાંત ઘટમ ચ છિંદાંત. પાંચમું ઇતરે જના મિષ્ટાનમ ઇચ્છંતિ. અને છઠ્ઠું વેદ પ્રાણમ ધનાની ચ હરતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ખરા ખોટાની નિશાની કરવાની છે. પહેલામાં લખો ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં સાચું, ચોથામાં ખોટું, પાંચમામાં ખોટું અને છઠ્ઠામાં સાચું. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 છે જોડકા જોડો. લખો જવાબ. સદા વકી સદા ક્રૂર, તો કન્યા રાશિ સ્થિત સદા. બીજામાં લખો પરસ્પરમ પ્રશંસંતી, તો લખો અહો રૂપમ અહો ધ્વનિ. ત્રીજું બાંધવા કુલમિચ્છંતી, તો લખો મિષ્ટાનમ મિતરી જના. હવે સાચા સમાનાર્થી શબ્દ લખવાના છે. તો પહેલામાં લખો અર્ચના, બીજામાં કુંભ, ત્રીજામાં સ્વજન, ચોથામાં વશમ અથવા ગોત્રમ, પાંચમામાં ટકા, છઠ્ઠામાં રાષભ અથવા અરડારો ખરહ અને સાતમામાં જનક અને આઠમામાં વસ્ત્ર. હવે છે પ્રશ્ન નંબર 6, ક્રિયાપદના રૂપ ઓળખીને લખો. પહેલામાં લખો ત્રીજો પુરુષ બહુવચન, બીજામાં ત્રીજો પુરુષ બહુવચન, ત્રીજામાં ત્રીજો પુરુષ બહુવચન ને ચોથામાં પણ ત્રીજો પુરુષ એકવચન. ત્રીજામાં ત્રીજો પુરુષ એકવચન અને ચોથામાં ત્રીજો પુરુષ એકવચન. હવે છે શબ્દોની વિભક્તિ ઓળખાવો. પહેલામાં લખો દ્વિતીયા એકવચન, બીજામાં તૃતીયા એકવચન, ત્રીજામાં પ્રથમા એકવચન, ચોથામાં સપ્તમી બહુવચન, પાંચમામાં સપ્તમી એકવચન, છઠ્ઠામાં ગદર્ભા પ્રથમા બહુવચન. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 8મો પ્રશ્ન છે સંધિ છોડો. તો લખો પહેલામાં પૂજામ પ્લસ અપેક્ષત, બીજામાં કુલામ પ્લસ ઇચ્છંતિ, ત્રીજામાં મિષ્ટાન પ્લસ ઇતરે, ચોથામાં કુર્યાંત પ્લસ રાસભરો હરણમ. હવે સંધિ કરો. તો પહેલામાં લખો કોપી, બીજામાં લખો નમસ્તુભ્યમ, ત્રીજામાં લખો યમસ્તુ અને ચોથામાં લખો પુરુષો ભવત. હવે 12મો પ્રશ્ન છે એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. પહેલું જા માતા સદા પૂજામ અપેક્ષત, બીજું જા માતા દશમ ગ્રહમ અસતી, ત્રીજું રાસભરોણ કૃત્વા પુરુષ પ્રસિદ્ધ ભવતિ, ચોથું અહો રૂપમ અહો ધ્વનિ ઇતિ ગદર્ભા અષ્ટા ચ પ્રશંસયતિ. પાંચમું લખો માતા વિતમ વરયતે. હવે એક વાક્યમાં ગુજરાતીમાં લખો. પહેલાનો જવાબ લખો 10મો ગ્રહ જમાઈને કહેવામાં આવ્યો છે. બીજું જમાઈ હંમેશા આદર સત્કારની અપેક્ષા રાખે છે. ત્રીજું જેની પાસે ધન નથી હોતું તે બજારમાં ભટકે છે.
ચોથું, માણસે કડો ફોડી વસ્ત્ર ફાડી ગધેડા ઉપર સવારી કરી ગમે તે રીતે પ્રસિદ્ધ થવું જોઈએ. પાંચમું, લોકો ગધેડા ઊંટોના વીમામાં ગીત ગાય છે. છઠ્ઠું, કન્યાના લગ્ન નક્કી કરતી વખતે કન્યા રૂપને તેના પિતા જ્ઞાનને એટલે કે ભણતરને અને તેની માતા ધનને પસંદ કરે છે. સાતમું, વૈદ એટલે કે ડોક્ટર અને યમ વચ્ચે 100 ભેદ છે. તો લોકો વૈદ ડોક્ટર પ્રાણોને ધન સંપત્તિ બંને હરી લે છે અને યમ પ્રાણો હરે છે. પ્રશ્ન નંબર 12, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો. તો પેલું લખો, પેલાનો જવાબ લખો. પૈસા ધર્મ છે, પૈસા કર્મ છે, પૈસા શ્રેષ્ઠ તપ છે, જેની પાસે પૈસા નથી તે બજારમાં ભટકે છે. બીજું, ખડો ફોડી નાખવો, વસ્ત્ર ફાડી નાખવા, ગધેડા ઉપર સવારી કરવી, ગમે તે પ્રકારથી માણસે પ્રસિદ્ધ થવું જોઈએ. ત્રીજું લખો, વૈદ્યરાજ એટલે કે ડોક્ટર તમને નમસ્કાર છે. તમે યમરાજના સગા ભાઈ છો. યમરાજ તો પ્રાણ હરે છે, ડોક્ટર તો પ્રાણ અને ધન હરી લે છે. ચાલો પ્રશ્ન નંબર 13, શ્લોકની પૂર્તિ કરો. એટલે શ્લોક લખવાના છે. પેલામાં લખો, સદા વક્રી સદા ક્રૂર કન્યા રાશિ સ્થિત સદા સદા પૂજા ક્ષેપતે જા માતા 10મો ગ્રહ. બીજું, ઉષ્ટાણામ દ્વિવિવાદ વિશે ગીતમ ગાયંતી ગદર્ભવા પરસ્પરમ પ્રશંસતી અહારૂપમ અહો ધ્વનિ. ત્રીજું, કન્યા પશ્યંતે રૂપમ માતા પિતા ચિત્તમ પિતા શ્રુતમ બાંધવા કુલમિષ્યંતિ મિષ્ટાની મિત્રે જનાહ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો.